ગુજરાતના ભાવનગરનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે, ત્યારે હવે આજ ભાવનગરના નવા બનેલા મહિલા મેયર ચર્ચામાં આવ્યા છે અને વિવાદોમાં ઘેરાયા છે। કારણ ફક્ત એટલું જ છે કે કોંગ્રેસના જે કિશન મેર છે એમના દ્વારા હવે આ મેયરની સામે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે। આખો આ મામલો શું છે, મેયર ઉપર કયા આક્ષેપો લાગ્યા છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ભાવનગરની અંદર। આ વખતે કોંગ્રેસે પણ ક્યાંક પોતાની જે બેઠકો છે એમાં એ લોકો જીત્યા હતા અને હવે આ જ મામલે અત્યારે હાલ ભાવનગરના નવા બનેલા મેયર છે એ વિવાદમાં આવ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભાવનગરના નવા બનેલા મેયર ઉષાબેન પદભાર સંભાળતાની સાથે મોટા વિવાદમાં ઘેરાયા છે। કોંગ્રેસના કિશન મેર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લીગલ નોટિસ ફટકારવામાં આવતા અત્યારે રાજકારણ ગરમાયું છે। આ વિવાદના મૂળમાં મેયરની ચૂંટણી પ્રક્રિયા અને તેમની વ્યક્તિગત માહિતી અંગેના ગંભીર આક્ષેપો છે। ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેનની વરણી થયાના થોડા દિવસોમાં જ કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે। કોંગ્રેસના જે કિશન મેરે મનપા કમિશનરને લીગલ નોટિસ આપીને આક્ષેપ કર્યો છે કે મેયરની ચૂંટણી પ્રક્રિયા એકતરફી અને પક્ષપાત ભરી રહી હતી। આ અંગે ચૂંટણી સમયે પણ વિરોધ નોંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે તે આ નોટિસની અંદર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા મેયર સામે બે મુખ્ય અને ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। પહેલો આક્ષેપ એવો કર્યો છે કે તેમને કોર્ટ દ્વારા 1 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં આ હકીકત છુપાવવામાં આવી છે। બીજા આક્ષેપમાં 4 સંતાનો હોવાના વિવાદ અંગે પણ મેયરને પૂછવામાં આવ્યું છે કે તેઓ જનતા સમક્ષ પોતાના બાળકોની જન્મ તારીખ અને સ્કૂલના પુરાવા કેમ જાહેર કરતા નથી। કોંગ્રેસનું એવું પણ કહેવું છે કે મેયરનું પદ ગૌરવ અને ગરિમાયુક્ત હોય છે, તેથી પદની જે પ્રતિષ્ઠા છે તે જળવાય તે માટે આ મેયરે તમામ સવાલોના જવાબ છે તે આપવા પડશે એવી વાત કરવામાં આવી છે। એટલે જે રીતે ભાવનગરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, આ વખતે ભાવનગરમાં કોંગ્રેસ છે એમને પણ બેઠકો મળી હતી અને બેઠકો આવતાની સાથે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે અને જે મેયરની વરણી કરવામાં આવી છે એની જ સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, મેયરની ચૂંટણી દરમિયાન તેમના દ્વારા મેયરની ઉમેદવારી સામે પણ લેખિતમાં વાંધા રજૂ કરવામાં આવ્યા હતા। કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ ચૂંટણી સમયે કોઈ વાંધો રજૂ કરવામાં આવે તો તેનો નિર્ણય તે જ સમયે કરવાનો હોય છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ કરવાની હોય છે। આ કાયદાકીય જોગવાઈ છે, એટલા જ માટે ક્યાંક ને ક્યાંક એ સમયે પણ તેમના દ્વારા નિર્ણય નહોતો કરવામાં આવ્યો અને એકતરફી પક્ષપાત ભર્યું વલણ છે તે અપનાવવામાં આવ્યું હોવાનું પણ ક્યાંક નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ એક પત્ર પણ વાયરલ કરવામાં આવ્યો છે, તેમાં મહિલા મેયર વિશે જણાવવામાં આવ્યું છે કે નગર સેવક તરીકેની ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં આપને 1 વર્ષની સજા અને દંડ કોર્ટ દ્વારા કરેલો હોવા છતાં પણ તે હકીકત છે એ પણ છુપાવવામાં આવી છે એવી વાત પણ હવે કોંગ્રેસના કિશન મેર છે એમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ ભાવનગરના નવા બનેલા મહિલા મેયર છે તે ચર્ચામાં આવ્યા છે અને તેમના ઉપર જ હવે આ ગંભીર આક્ષેપો છે તે કોંગ્રેસના કિશન મેર દ્વારા મૂકવામાં આવ્યા છે। એક તરફ ભાવનગરનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે, એવામાં હવે આ ભાવનગરના મેયરની સામે જે આક્ષેપો લાગવામાં આવ્યા છે એને લઈને આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહેશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।